મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે, તારા તારણમાં મારો હૃદય હર્ષ પામશે. આવો આપણે બધા બેસીશું આપણા સ્થાન પર. ઈશ્વર પિતાનો હું આભાર માનું છું અને પવિત્ર પરમેશ્વરની સ્તુતિ કરું છું આજના પવિત્ર દિવસને માટે. આપણે બધા એકઠા મળીને પ્રભુની આરાધના કરવાને માટે અહીંયા બધા આપણે ભેગા થયા છે અને ખાસ કરીને આજે પ્રભુનો પુનરુત્થાનનો દિવસને આપણે સ્મરણ કરતા આપણે બધા અહીંયા આવ્યા છે. તો પ્રભુની આગળ આપણે આપણા વચન તરફ આપણે મનન કરીશું. આ જે ગીત શાસ્ત્ર છે એના આપણે 13મું જે ગીત છે એ આખું આપણે જોવા જઈશું તો વિલાપનું એક ગીત કહેવાય છે. જ્યારે ગબયાઓને દાઉદ લખે છે તો એ વિલાપનું ગીત કહેવાય છે. આપણા હૃદયને સ્પર્શી જાય એવું એક ગીત કહેવાય છે અને સંકટના સમયમાં એ લખવામાં આવેલું. એના પરથી આપણે જોવા જઈએ તો એના પાછળ લખવામાં આવેલું એ ક્યારે લખાયું એ એમાં ઉલ્લેખ થયો નથી, પરંતુ પ્રભુની કૃપાથી એ દાઉદ આપણા હૃદયને સ્પર્શી જાય એવી રીતે એ લખે છે. અને ખાસ કરીને આપણે એક વિશ્વાસી તરીકે આપણે જીવન જીવીએ છીએ ત્યારે વિશ્વાસીના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, ઘણા બધા દુઃખો આવે છે, સંકટો આવે છે અને કેવી રીતે એ સંકટો અને એ દુઃખોને આપણે પાર કરીશું એ વિશે આમાં લખવામાં આવ્યું છે. અને દાઉદના જીવનમાં એ આપણે જોવા જઈએ છીએ તો દાઉદ પોતાના જીવનમાં ક્યાં હતો અને કેવી રીતે એના દુઃખોને એ પ્રગટ કરે છે એ આપણે જોવા જઈએ છીએ. તો જ્યારે એ દાઉદ રાજા હતો એના જીવનની અંદર હતાશા અને ભય અને એના જીવનમાં છવાઈ ગયો. અને જ્યારે એના અંદર રાજા હતો તો પણ એના જીવનમાં રાજા હોય તો કેવા હોય? એકદમ મસ્ત, બધી રીતે એને મદદ મળી રહે અને બધી રીતે ખાવા પીવામાં એને કોઈ તકલીફ નહીં હશે. પરંતુ પ્રભુની કૃપા અને એના પર એ પોતાના દુઃખોને એ પોતે નહીં રાખતો, અંદર રાખીને એ ઘૂંટતો નથી, પરંતુ એ વિચાર કરે છે મારા દુઃખોને હું મંડળીની સમૂહ પ્રસ્તુત કરું અને મંડળીની આગળ હું પ્રસ્તુત કરું તો તાકી મારા દુઃખમાં તેઓ પણ ભાગ લઈ શકે અને એવો તમારા દુઃખને માટે તેઓ પ્રાર્થના કરે કે જેથી કરીને મારા દુઃખ એમાંથી દૂર થઈ જાય. બધા પ્રાર્થના કરે. આજે આપણે બધા કેવા છીએ? આપણે આપણા જીવનની અંદર આપણા દુઃખોને આપણે છુપાવીએ છીએ અને આપણા દુઃખોને કોઈને આપણે શેર કરતા નથી. અને આપણે પોતાના જીવનની અંદર આપણા દરેકના જીવનમાં દુઃખો આવે છે, સંકટો આવે છે, મુશ્કેલી આવે છે, બીમારી આવે છે, છતાં પણ આપણે આપણા દુઃખને આપણી અંદર જ રાખવા પ્રયત્ન કરીએ છીએ. પણ દાઉદ એવું નથી કરતો. એ પોતે પોતાના જીવનને પોતાના દુઃખોને એ શું કરે છે? મંડળીની આગળ પ્રસ્તુત કરે છે. અને ત્યારે એ ગીત અને જેથી કરીને એ પોતાના માટે તેઓ બધા પ્રાર્થના કરી શકે અને તેથી મારા દુઃખો એ દૂર થઈ શકે છે. અને એવા સમયની અંદર જ્યારે એ તકલીફમાં હતો, મુશ્કેલીમાં હતો, ત્યારે શાઉલ રાજા એની પાછળ પડી ગયો હતો. અને એવા જોવા જઈએ તો એના દુઃખના કારણ એ છે કે આપણે જોવા જઈએ તો શાઉલ રાજા એની પાછળ પડી ગયો અને એને મારી નાખવાની કોશિશ કરી હતી. માટે તે જંગલમાં ભાગી ગયો અને જંગલમાં ભાગી ગયો. ઘણા વર્ષોથી એ જંગલમાં પોતાનું જીવન વિતાવે છે. અને જ્યારે એ જીવન વિતાવતો અને ત્યારે પણ એ સંકટમાં, એટલા માટે એ દાઉદનું વચન, પહેલું વચન કહે છે ક્યાં સુધી, એટલે કે ક્યાં સુધી હું અહીંયા રહીશ, ક્યાં સુધી હું અરણ્યમાં ભટકતો ફરીશ. તો એ રીતે એ પોતાને એ કહેવા માંગે છે. માટે આપણે બધા શું છે? એ શાઉલ રાજાથી પછી પોતાનો દીકરો અબશાલોમ જ્યારે એની પાછળ પડે છે, એનો બળવો કરે છે, એના ઉપર બળવો કરે છે, એને જંગલની અંદર ભગાડી મૂકે છે, તો પણ એ શું કરે છે? એ પોતાના જીવનમાં ત્યારે જ એ વિચાર કરે છે મારા મદદ તો કોઈ નહીં કરી શકે, માણસ નથી અને પ્રભુ પણ મૌન રહે છે. એ કહેવા માંગે છે પ્રભુ પણ મૌન રહે છે. આજે આપણે પણ એવા સમયમાં હોઈએ ત્યારે આપણા જીવનમાં પણ એવું વિચાર કરીએ છીએ કે હું પણ મારા જીવનની અંદર કેટલી બધી તકલીફ આવે છે, થોડીક નાની મોટી
તકલીફ આવી જાય છે ત્યારે આપણે હો હલ્લા કરી રહીએ છીએ, હે ને, કરીએ છીએ ને. તો આપણે શું છે, પ્રભુના સમ્મુખમાં જવાનું છે. એના ગીત દ્વારા દાઉદ ભક્ત એવું લખે છે. માટે આપણે બધા શું છે, પ્રભુની આગળ, પ્રભુને શોધવામાં આપણે પાછળ નહીં પડવાનું. જ્યારે તે પોતાના દીકરાને એ શું કરે છે, લાંબા સમય સુધી એ ઈસુનો કે દેવનો મૌન એના માટે બહુ એકદમ એ થાય છે. એમાંથી 3 બાબતો આપણે શીખવા માંગીએ છીએ. એક તો વિલાપ છે, અને બીજો જે મુદ્દો છે પ્રાર્થના અથવા તો વિનંતી, અને ત્રીજો મુદ્દા છે આશા અને સ્તુતિ. એ 3 મુદ્દા તરફથી આપણે જોવા જઈશું. અને તેમાં કલમ 13મું જે ગીત છે તેમાંથી પહેલું અને બીજું કલમ આપણે વાંચીશું. પહેલું અને બીજું વાંચીશું. કોઈ પણ એક જણ જોરથી વાંચશે. હે યહોવા, ક્યાં સુધી તું મને વિસરી જશે? શું સદાકાળ સુધી? તું ક્યાં સુધી મારાથી વિમુખ રહેશે? આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવનની સાથે તું તર્ક વિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુનો મારા પર ચડી વાગશે? હા, તો એમાં 4 વખત, એ 4 વખત તમે ધ્યાન આપશો તો તમને ખબર પડશે. એના 4 વખત ક્યાં સુધી, હાઉ લોંગ એવું લખવામાં આવ્યું છે ને, હાઉ લોંગ એ 4 વખત આવ્યું છે. એમાં કહેવાય છે તો એ પોતે દાઉદ એ ડરતો અને છુપાતો ફરતો હતો, અને તે પ્રભુને ભૂલી ગયા છે. તેને એવું વિચાર કરે છે કે પ્રભુ મને ભૂલી ગયો છે. ક્યાં સુધી? આપણે પણ એક બાબતને આપણે વિચાર કરીશું તો આપણા જીવનમાં પણ એ રીતે જ એક હદ આપણે પાર કરવા માંગતા નથી કે પ્રભુ ઈસુ મારા માટે શું કરી રહ્યા છે. અત્યારે આટલા સમય સુધી હું ક્યાંથી, મારી પ્રાર્થના છે કે પ્રભુ મને કરશે કરીને આપણે વિલાપ કરી રહીએ છીએ, પણ ઘણા સમય વીતી જાય છે એનો જવાબ મળવાને માટે. જ્યારે એ કહેવામાં આવે છે કે જ્યાં સુધી આપણે બહુ જ એકદમ ધીરજ રાખીએ છીએ ને ત્યાર પછી જ એનો જવાબ આપણને મળે છે, પણ આપણે ધીરજ રાખી શકતા નથી. માટે આપણા જીવનની અંદર આપણે ઉતાવળ કરી રહીએ છીએ. આપણે એને પ્રાપ્ત કરવા માટે એકદમ આજે પ્રાર્થના કરે તો પછી સાંજ સુધીમાં મને જવાબ મળવો જોઈએ, એ રીતે આપણે વિચાર કરીએ છીએ. પણ એવા નહીં વાલાઓ, પ્રભુના બાળકો તરીકે આપણે બધા અહીંયા છીએ, પણ એક સમય હોય છે. એના માટે એક સમય હોય છે. આપણા વિલાપને હર્ષમાં બદલવાનો એક સમય આવશે. ચોક્કસ એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા પરમેશ્વર છે. તે આજે ને કાલે સદાકાળ એવો ને એવા પરમેશ્વર છે. આજે પણ એ આપણા પોતાના બાળકોને માટે, પોતાના સંતાનોને માટે એ આજે પણ એ તૈયાર છે કે એના વિલાપને હું હર્ષમાં બદલી નાખું. તો માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે, પરંતુ આપણા દુઃખને, આપણા દરેક કાર્યને પ્રભુના સમ્મુખમાં લઈ આવવાને માટે આપણે ભૂલવાનું જ નથી. પણ આપણે પ્રભુના સમ્મુખમાં લઈ આવીશું તો ચોક્કસ આપણે એ વિલાપ હર્ષમાં બદલાઈ જશે. અને પ્રાર્થના, વિનંતી, જ્યારે એ પ્રાર્થના કરે છે ત્યારે દાઉદ યહોવાની પ્રાર્થના કરે છે, કહે છે કે હે યહોવા, મારા ધ્યાન દે થઈને મને ઉત્તર દે કરીને કહે છે. અને ધ્યાન આપવા માટે કહે છે. શાના માટે ધ્યાન આપવા કહે છે? શાના માટે કહે છે? એની પાછળ આપણે જોઈશું તો શત્રુઓ એની પાછળ પડી ગયા છે. શત્રુઓ એના વિરોધમાં ઉઠ્યા છે. એ યુદ્ધ કરે છે. એને જીત પામવાને માટે, એની ઉપર જીત પામવાને માટે તાકી રહેલા છે. માટે એ કાળજી રાખે છે કે પ્રભુ, એ શત્રુઓ મારા પર વિજય ન પામે, માટે મારા પર તું ધ્યાન દે કરીને એ પ્રાર્થના કરે છે. આજે એ પણ કાળજી રાખે છે શત્રુઓ મારી પાછળ આવીને મને હસી ના કાઢે, કે મને મારા ઉપર જીત ના પામી લે. માટે એ યહોવાનું વચન, એ દાઉદ ભક્ત પ્રભુ યહોવાને વિનંતી કરે છે. આજે આપણે પણ એવી રીતે પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રભુ, હું તારા પર ભરોસો રાખું છું કે મારા વિજય એ તારા તરફથી છે. આજે પ્રભુને કહીશું કે પ્રભુ આપણા પોતાના બાળકના વિજયને એ શું કરે છે? એ વિજય આપે છે. હંમેશા આપણે જોઈએ તો વિનંતી કરીએ, પ્રભુની આભાર સ્તુતિ કરીએ તો પ્રભુ ચોક્કસ આપણી પરિસ્થિતિ, એની પરિસ્થિતિ બદલાઈ નહીં, એની પરિસ્થિતિ નથી બદલાઈ, પરંતુ એની પરિસ્થિતિની અંદર પણ પરમેશ્વર એ પ્રભુને પ્રાર્થના કરે છે કે ભલે મારા દીકરા મને છોડી દીધો છે, મારા દીકરાએ મારી પાછળ પડી
વિજય નહીં આપે ત્યાં સુધી આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરવાની જરૂર છે. માટે વહાલાઓ, આપણે પણ આવી પરિસ્થિતિની અંદર પણ આપણે દેવની પ્રાર્થના કરવાની જરૂર છે. આપણી નજર એ દેવ ઉપર રાખવાની જરૂર છે. અને લાસ્ટમાં આપણે જોઈશું ત્રીજું, આશા અને સ્તુતિ. કલમ 5 અને 6 વાંચીશું. કલમ 5 અને 6. પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે. હા, એનો અંત, પહેલા તો શરૂઆત કેવું? વિલાપ, અને અંત શું છે? એકદમ આનંદમાં બદલાઈ જાય છે. એ અંત, એનો અંત એવું થાય છે કે હું તારા કૃપા પર ભરોસો રાખું છું. એ ગાયન ગાય છે, પ્રભુ યહોવા, the Lord has been good to me, I will sing, એમ કરીને એ લાસ્ટમાં એ શું કરે છે? પ્રભુની પ્રાર્થનામાં એ અંત એવી રીતે પૂરું થાય છે કે ચોક્કસ પરમેશ્વરે મને બધા પરથી મને વિજય આપી દીધો છે. ગાયન કરે છે. આ એક ગીત છે. એ ગીતને એવું કહેવામાં આવે છે કે એ દાઉદે શું કરે છે? એ પોતાના વાજિંદ્રો લઈને પ્રભુની સ્તુતિ આરાધના કરે છે. એવી રીતે આ ગીતમાં એ કહેવામાં આવે છે. માટે એ સ્તુતિ કરે છે, પ્રભુને કહે છે કે હું તારી કૃપા પર હું ભરોસો રાખું છું. અને આપણે કોના પર ભરોસો રાખીએ છીએ? તેની પરિસ્થિતિઓ ના બદલાય તો પણ તેની કૃપા પર એ ભરોસો રાખે છે. અને વાલાઓ, પ્રાર્થના આપણા ડરને શું કરે છે? આશામાં બદલી નાખે છે. પ્રાર્થના આપણા ડરને શું કરે છે? આશામાં બદલી નાખે છે. આપણા મોટો શ્વાસ, એટલે આપણે વિચાર કરીશું કે લાસ્ટ સુધી આપણા શ્વાસ ચડે છે ત્યારે પણ પ્રભુ યહોવા આપણને તર છોડી દેતા નથી. પણ આની અંદર પ્રભુના ગુણો જોવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત વિશે પણ આમાં લખવામાં આવેલું છે. એની અંદર પહેલી બાબત છે એ ઈસુ ખ્રિસ્ત વિશે કહે છે કે એલોઈ એલોઈ લામા સબક્તાની પહેલું જે વચન છે એ કહે છે, ક્યાં સુધી મને વિસરી જશે? એ મરણના જ્યારે ક્રૂસ પર ઈસુ હતા ત્યારે એલોઈ લમા શબક્તની એવું કહેવામાં આવે છે. એની સાથે સરખામણી કરવામાં આવી છે કે ઈસુ જ્યારે ક્રૂસ પર હતા ત્યારે એ શબ્દ યુઝ કરે છે, એ પ્રભુ મને ક્યાં સુધી તું છોડી દેશે? તું ક્યાં મને છોડી દેશે? એ કહેવામાં આવે છે. ત્યારે પ્રભુ યહોવા આપણા માટે, આપણા પાપને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને કારણે તે મરણ પામ્યા છે. તે સમયમાં આપણા પાપોને એ ક્રૂસ પર જ્યારે ઉઠાવ્યો ત્યારે એ વેદના થાય છે. અને ત્યારે પ્રભુ યહોવાને એ ઈસુ મસીહ કહે છે કે મને ક્યાં સુધી મને તું શું કહે છે કે ઈશ્વર ક્રૂસ પરથી વેદના સાથે કહે છે કે મને યહોવાએ તર છોડી દીધો છે, એવું કહે છે. માટે વાલાઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ થોડી ક્ષણને માટે, આપણા પાપોને માટે, આપણા દરેકના રોગોને માટે પરમેશ્વર ક્રૂસ પર એ વેદના સહન કરી. જ્યારે એ સહન કરી તે વખતે એ પિતા પરમેશ્વરે પોતાનું મોં ફેરવી લીધું અને એને તર છોડી દીધો. અને એ કોના માટે? મારા અને તમારા માટે એ વેદના સહન કરી છે. માટે વહાલાઓ, આજે આપણે પ્રભુની આગળ કહેશું કે મારા પાપને માટે તમે મરણ પામ્યા, મારા પાપના અન્યાયોને દૂર કરવાને માટે તમે મરણ પામ્યા ક્રૂસ પર. પણ આજે પણ યહોવા પ્રભુ ઈસુ જીવે છે અને કહે છે, એમાં શું કહે છે? બીજી એક આવે છે, એના 13મો અધ્યાય 5મી કલમ કહે છે, પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખીએ છે, તારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે. તો એ તારણ એટલે ઈસુ મસીહ સિવાય કોઈ તારણ આપી શકતું નથી. આજે એ દાઉદ ભક્ત કહે છે કે મારું તારણ એ તારા પર છે, કારણ કે મને તારણ આપનાર, મારા પાપથી મુક્ત કરનાર એ તું છે. અને તું સિવાય મને મુક્તિ આપનાર કોઈ છે જ નહીં. અને મારા પાપથી શુદ્ધ કરનાર પણ તું છે. તું મને હંમેશાને માટે આનંદ આપનાર પણ એ ઈસુ મસીહ છે. માટે એ કહે છે, પછી લાસ્ટમાં કહે છે, એના ત્રીજી કલમ કહે છે કે મારી આંખો પર પ્રકાશ પાડ, રખીને હું મરણની ઊંઘમાં ન પડું. અને એ કહેવામાં આવે છે દાઉદ ભક્ત, જ્યારે પરમેશ્વર મૃત્યુ પામ્યા
અને એને દાટવામાં આવ્યો અને એ હંમેશાને માટે એ મૃત્યુ નથી પામ્યા, એ ત્રીજા દિવસે એ પુનરુત્થાન થયો. આજે પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્યે છે. પણ આ યાદગીરીને માટે આપણે દર વર્ષ એને ઉજવી રહ્યા છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત આજે પણ મને ને તમને લેવાને માટે એ આવનાર છે. એના માટે એ પુનરુત્થાન થઈને એ ઉત્થાન પામ્યો છે. માટે ભાલાવો આપણે એના પર ભરોસો રાખીશું. એ ટૂંકમાં કહેવા જઈએ તો આપણા દુઃખોને, આપણા દરેક કામોને પરમેશ્વર દરેક આપણા દુઃખોને, આપણી મુશ્કેલીઓને આનંદમાં બદલવાને માટે, હર્ષમાં બદલવાને માટે એ આજે પણ એ તૈયાર છે. માટે આપણે દરેક જણાએ આપણી પ્રાર્થનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂરો ભરોસો રાખીશું, એના પર આશા રાખીને એની સ્તુતિ કરીશું અને વિલાપને ખુશીમાં બદલનાર, હર્ષમાં બદલનાર પરમેશ્વર અમારી સાથે છે. માટે વહાલાઓ આપણે તેના પર પૂરો ભરોસો રાખીશું. આ પ્રભુ આ વચનને પ્રભુ આશીષ આપે. Praise the Lord.